દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહે સવ સાહુણમ ऐसो पंचड़ मुक्कारो सपपावपणासनो मंगलाणं च सवेसि पद्मं सवाई मंगलम ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय. सामान्य रीते બધા મંત્રો વૈષ્ણવ બોલતા હોય, જૈન લોકો બોલતા. જૈન બોલે તો અમુક જ બોલે. અરિહંતાણથી પડવમ હોય મંગલમ, એ લોકો ઓમ નમો ભગવતે વાસુદેવ ના બોલે. વૈષ્ણવ હોય ઓમ નમો ભગવતે વાસુદેવ બોલે, બીજા ના બોલે. ખરેખર બધા મંત્રો જો સાથે બોલવામાં આવે તો એનું ફળ બહુ મોટું મળે. કારણ કે ઓમ નમો ભગવતે વાસુદેવ બોલે તો વાસુદેવ ભગવાનો છે એમને નમસ્કાર. પણ બીજા બધા દાદા ભગવાને આવો મંત્રો ભેગા કર્યા. કારણ કે ધર્મની અંદર જો તમે બધા પક્ષ પાડો અને એમાં મંત્ર બધા છૂટા પડી જાય એનું ફળ મળતું નથી. અને ખરેખર મંત્રની અંદર કોઈ જૈન હોતું નથી, વૈષ્ણવ હોતું નથી કે શિવે હોતું. મંત્ર કે ભગવાન, કૃષ્ણ ભગવાન કઈ વૈષ્ણવ હતા એવું હતું જ નહીં, મહાવીર ભગવાન કઈ જૈન હતા એવું હતું નહીં. લોકોએ પછી વિભાજન કર્યા બધા. દાદા ભગવાને આ ભેગા કર્યા, એક સાથે મંત્ર. બહુ સરસ આપણા મંત્ર. અને ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, ગુરુ શબ્દ બહુ મોટો શબ્દ છે. ખરેખર એ કોઈ માણસ માટે વપરાવામાં નથી આવતો. એ ગુણ શબ્દ છે. ગુણ, કેરેક્ટરિસ્ટિક્સ. કોઈની પણ સારી કેરેક્ટરિસ્ટિક્સ છે એની આપણે જોઈએ અને અનુસરીએ. કેરેક્ટરિસ્ટિક્સ આપણને ગુરુ તરીકે કામ લાગે, માણસ નહીં. સામાન્ય રીતે લોકો એવું માને કે બધા ગુરુ એટલે માણસ. ખરેખર માણસની વાત નથી એમાં, પણ જેની અંદર આવી કેરેક્ટરિસ્ટિક્સ બધી આપણા કરતા સારી છે
એને જો આપણે જોઈએ એને સમજીએ એને રિસ્પેક્ટ આપીએ તો આપણામાં આવતું એટલે એનું મહાત્મ્ય છે. ગુરુ શબ્દ અંધકાર માટે છે અને રૂ શબ્દ છે પ્રકાશ માટે. એટલે એવી રીતના ગુરુ શબ્દ બનેલો છે અને ગુરુ શબ્દનો બીજી કોઈ લેંગ્વેજમાં મિનિંગ આવતો નથી. ટીચર ના કહેવાય, ગાઈડ ના કહેવાય. ગુરુ જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય. અંધકાર એટલે શું? તો કે આપણા જીવનમાં આપણને બધા ક્રોધમાનમાં લોક થવા, દુઃખ ઉભા થવા, માનસિક ટેન્શનો ઉભા થવા, એ બધું અંધારાના કારણે. આપણે એવું માનીએ કે આપણે નોકરી છે એટલે એવું, કામકાજ છે એટલે એવું, ઘર ચલાવવાનું છે એટલે એવું કશું છે? આપણા જીવનશૈલીના કારણે એની બિલીફમાં ભગવાનનું કરવાનું છે, આની બિલીફમાં મૂવી જોવાનું, પણ પાછું જેવું પૂરું થાય ને એટલે એની એ બધી પઝલ છે. સુખ માટે બધું બહાર શોધ કરવું પડે કે આવું થાય તો સારું, આવું થાય. કેટલાકને બધું બહારના સુખ શોધવામાં એટલા બધા પડે, પોતાનું શરીરનું સુખ જ ખોઈ નાખે. શરીર આવું બગડી જાય ને, કારણ કે ટાઈમસર ખાવા પીવાનું, ઊંઘવાનું બધું કરે જ નહીં. એને એવું છે કે ના, જો આ નહીં કરું મારી લાઈફ બગડી જશે, મારે અત્યારે આ કરવું જ પડશે. એટલે એટલા બધા ટેન્શનમાં હોય કે પોતાની બોડીની અંદર શું ઇફેક્ટ થાય એ એને પછી ખબર ના. 50 વર્ષ પછીનું રિએક્શન આવે ને ત્યારે બધું ખબર આવે. અમુક એજ જાય પછી વર્ષો જાય, અમુક પછી રિએક્શનમાં આવે ને ત્યારે એને ખબર. આ બધા તો કેટલા બધા માનસિક કોઈ ખાવાની તકલીફ નહીં, રહેવાની તકલીફ નહીં, કોઈ અત્યારના સમયમાં તો બહુ ભાગ્યે જ કોઈને એવી તકલીફો છે. બહુ ઓછા માણસો. ભવિષ્યની તકલીફ, ફ્યુચરમાં શું થશે, ફ્યુચર વર્તમાન જેનું બગડે એનું ફ્યુચર શું હોય? ત્યારે તમને જે મળ્યું હોય એ તમે એન્જોય ના કરો તો ફ્યુચરમાં શું? પોતાને જે મળેલું છે એનું જ એન્જોયમેન્ટ, મળેલાનું એન્જોયમેન્ટ કરતા નથી આવડતું. મેળવી તો લીધું પણ એન્જોયમેન્ટ કે તમે કોઈ શોપની અંદર જઈને કહો કે મને એન્જોયમેન્ટ આપીએ, સુખ મળે કે અમે તો વસ્તુ વેચીએ છીએ, સુખ નથી વેચતા. સુખ તો તમારે સમજીને લેવું પડશે કે શું મળ્યું છે, મારે કેવી રીતના રહેવું, એ તો તમારે સમજીને રહેવું છે. બધી જેની પાસે જોબ સરસ છે બીજાનું એવું જોઈએ કે આના કરતા આ સારી જોબ એટલે દુઃખે. જેમ નથી મળી એને કે આવી મળે તો સારી. હવે એનું જે અંદર સમજણ છે ને એનાથી અણસમજણથી દુઃખી. સમજણ મળે કે મને જે મળ્યું છે બેસ્ટ છે, આનંદ કરવાનો છે, મજૂરી નહીં આનંદ કરવાનો છે. તમને જે નેચરે આટલું બધું સરસ આપ્યું હોય તમે કેટલો એનો આનંદ ઉઠાવો છો. કપડા આપ્યા, શૂઝ આપ્યું, આનંદ કેટલો લો છો એમાંથી? ઘર સરસ આપ્યું, વાઈફ સરસ આપી, કેટલો આનંદ લો છો. તમે બેસો ડાયમંડ ના આપો, જોડે બેસો નહીં, ફરો નહીં, બધું કેટલું બધા પ્રોબ્લેમ. બધું સરસ, આટલું બધું સરસ હોય. કેટલાક તો જેલમાં બેઠા હોય 2 જણા ને એ ફોન લઈને બેઠા, હું ફોન લઈને બેઠા. બોલો એ આમ કે આપણે ટાઈમ જ મળતો નથી. જયારે એને ટાઈમ મળતો હોય છે કઈક બીજામાં જતા નથી. બધું કેમ તો કે એન્જોયમેન્ટ લેવાની મેથડ ખબર નથી આપણને. ફોનની અંદર કે એન્જોયમેન્ટ લેવાનું ખબર પડે છે, પણ લાઈવ છે એની જોડે એન્જોયમેન્ટ કેમનું કરવું એ ખબર નથી, આવડત નથી. એટલે એ બધું ચાલે. અને એ જો જાણે ને ખરેખર એને બધું બહાર સુખ લેવા માટે જવું ના પડે. એને મળેલું છે એમાં મેક્સિમમ એને સુખ એન્જોયમેન્ટ લાગે. આટલી બધી વસ્તુ હોવા છતાંય જેમ વસ્તુ વધે એન્જોયમેન્ટ ઓછી. કારણ કે વસ્તુઓને સાચવવામાં એને પકડે નહીં, ધ્યાન રાખવામાં, સાફ કરવામાં એન્જોયમેન્ટ લેવાનો ટાઈમ રહેતો જ નથી. બાળકો હોય તો બાળક જોડે એન્જોયમેન્ટ લેવાનો ટાઈમ નથી. હવે મારી લાઈફ જોઈએ કે હવે એનું જોઈએ, પછી એમાં માથા દીકતે રાખે. બરોબર સાચવતો નથી, બરાબર નહીં, ચાલ્યા જ કરે. મારો ટાઈમમાં બધી અકળાવવામાં એટલું બધું સરસ હોવા છતાં પેલું જે અંધારું છે એના કારણે આ બધું જો અજવાળું થાય એવી સમજણ મળે તો દુઃખ લાગે નહીં, એને અજવાળું કહેવાય. દુઃખ જ લાગે નહીં, અજવાળું જ કહેવાય. જીવવાની કોઈ મેથડ આવડી ગઈ એટલે ગુરુ આ કામ કરે. આખા આનંદની અંદર એકદમ અંધારું હોય તો આપણે એને અંધારાને કાઢવું હોય તો શું કરવું પડે? થોડુંક અંધારું લઈને બહાર નાખીએ તો જાય. ખરેખર અંધારું છે, રિયાલિટીમાં અંધારું છે ખરું? અંધારું કોઈ વસ્તુ છે નથી, પ્રકાશ નથી. જો અંધારાને કાઢવા માટે આપણે સીધું આમ લાઇટની સ્વિચ પાડીએ ને અંધારું ગાયબ. રિયાલિટીમાં અંધારું એનું સ્વતંત્ર કોઈ એક્ઝિસ્ટન્સ છે નહીં, લાઈટ નથી. એવું આપણી અંદર એવું છે. આપણને નોલેજ જે આ બધું થઈ રહ્યું છે, શું છે, કઈ રીતે જીવવું, એ બધું નોલેજ નથી એટલે અંધારું છે.
જો તમને નોલેજ એટલે તમને સમજણમાં આવી ગયો તો ધંધાને નહીં મળે. એના માટે કશું કરવાનું ના હોય. લોકો કે ધ્યાન કરો, ફલાણું કરો, આ કરો, રોજ ઉઠો, ફલાણું, કશું જ કરવાનું ના. અંધારાને કાઢવા માટે કશું કરવાનું નથી. ઉજવાળું કરો, પ્રકાશ લાવો. સુખ લાવવા માટે કશું કરવાનું નથી, સમજવાનું છે. બધા લોકો આપણને કરવાનું જ શીખવાડ કરે. બધા ધર્મવાળા શીખવાડે કરો. આપણે કે હવે અમારે ભગવાનનું કરીએ કે આ કરીએ, હવે કેટલું કરવાનું, કેટલું કરે અત્યારે. અને જે લોકો બહુ ફ્રી હોય એ કરી શકે. જેને નોકરી કરવાની, છોકરા સંભાળવાનું, ઘર-બાર ચલાવવાનું બહુ ઓછો શું કરે, થોડીક વાર ભગવાનનું નામ લે અથવા પૂજા કરી આવે. અહીં જીવન શૈલી એટલી બધી એવી ટાઈમિંગ ગોઠવાયેલી છે, નવરાશ, એમાં પછી શું કરવું એમ. અને કેટલાક તો કહે છે ભાઈ અમે તો કરવા દઈએ પણ થતું જ નથી, પછી હું કર કરવાનું કે કશું થાય, હેલ્પ થાય તો પેલો કરે ને. તમે આજે ભગવાન મંદિર જઈને ઉભા રહો, થોડીક વાર હેલ્પ થઈ તમને ખરેખર તો તમે બીજી વાર કરશો પાછા. પેલા થાય કે એવું ને એવું જ રહીએ છીએ આપણે, તો થતું નથી, થોડીક વાર માટે થાય, બાકી કશું નથી. એટલે બહુ થાય. આની અંદર પેલું અંધારું કાઢવા માટે આપણને ખબર છે કે લાઈટ કરીને જતું રહેશે, એવું પેલું અંદર પણ એને ખબર પડે કે મારી અણસમજણ જશે તો પેલું દુઃખ જશે, સિવાય જશે નહીં. આપણું દુઃખ ને કાઢવા માટે હું સામાને બદલીશ, એ બદલાશે નહીં. આપણે શું કરીએ, કાના લીધે મને દુઃખ છે, ઘરના લીધે દુઃખ છે, જોબના લીધે દુઃખ છે, આ માણસની જીવવાની એવી પદ્ધતિ કે આ સમજતો નથી, એનાથી મને દુઃખ. આપણે એને બદલવા, ચેન્જ કરવા જઈએ છીએ, એ દુઃખ જતું નથી. એ આપણને ચેન્જ કરે. એને થાય કે મને દુઃખ છે તમારું, એ આપણને ચેન્જ કરે, આપણે એને ચેન્જ કરીએ. બેમાંથી એક થાય નહીં. છોકરા હોય જોયા કરે બેઠા, મમ્મી પપ્પા જ બદલે છે ને પપ્પા મમ્મી બદલે છે, બે જણ જોયા કરે છોકરા હોય. શું કરે આ સમય, આ બહુ મોટી વસ્તુ. એટલે તમને એવું નોલેજ, એવું એવી વાતો સરસ મળે કે જેથી તમને બહારનું બદલવાની જરૂરત નથી. કોઈ સિચ્યુએશનને બદલ્યા વગર પણ તમે અંદરથી ખુશ રહી શકો, આનંદ રહી શકો, કમ્પ્લેન વગર રહી શકો. એ ખરું અજવાળું ખરું કહેવાય. જાય પૂછજો, વચ્ચે વાતો પૂછાય આપણને, મજા આવશે. લોકોને કોઈ પ્રશ્ન હોય તો કહેવાનો, અંદર હાથ ઊંચો કરશો, તમારું માઇક અનમ્યુટ કરશે. પછી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિષ્ટી બહુ વહેલી ઉઠી ગઈ તું તો. 1 મિનિટ કરી આપે તને, માઇક અનમ્યુટ કરી આપે, કઈક કહેવું છે. જય સચ્ચિદાનંદ. જરૂર પૂછ. આપણે જ્યારે ગૌરી વ્રત કરીએ પછી એનો એન્ડ થાય એટલે સોરી આપણે ગૌરી વ્રતમાં મીઠું કેમ ના ખાઈ શકીએ? હા, મને જ આ ક્વેશ્ચન જ હતો વર્ષો પહેલા. આ ગૌરી વ્રતમાં મીઠું ના ખાય એટલે એને શીખવાડે છે એવું કે કોઈક દિવસ આપણે મીઠું જયારે નાખવાનું મમ્મી ભૂલી ગઈ હોય ત્યારે આપણે એવું સમજવાનું કે ગૌરી વ્રત છે આજે, એટલે બૂમો પાડવાની નહીં. એ શીખવા માટે આપણને ગૌરી વ્રત બતાવ્યું. એટલે પછી જ્યારે આપણે ગૌરી વ્રત પતાવ્યું અને ગૌરી વ્રત માતાને આપણે દુપાડવા જઈએ, પધરાવવા જઈએ, હા, તો આપણે આપણા બેકયાર્ડમાં કેમ એમને ના ઉગાડી શકીએ? ઉગાડી શકાય નહીં. પપ્પા કહેતા હતા કે ના ઉગાડી શકાય. કારણ કે પપ્પાને કાપવી પડે ને પછી ઉગાડે. ઉગાડી દઉં પણ પપ્પાને કાપવી પડે, પપ્પાને પાણી મેળવવું પડે, પછી તો સ્કૂલે જવું. એટલે પપ્પાએ તને કહી દીધું ઉગાડ નહીં, તું બંધ થઈ જાવ ને. તો ખાઈ દેવાનું, મોને પાડીને છૂટ્યામાંથી નહીં. આ તો આ બધા વ્રત છે ને મિષ્ટી એટલા માટે કે આપણે આવું ગ્રીન ઉગાડવું જોઈએ, બધું ગ્રીનરી લાવવી જોઈએ. પછી છોકરાઓને ખબર પડે કે આ ગ્રીન એટલે શું, તો કે આપણે જે ફેમિલીમાં રહેતા હોય ત્યાં પણ આપણે ગ્રીન રહેવાનું. કેવું રહેવાનું? ગ્રીન એટલે ખુશી ખુશી. આ બધી મેથડ છે એની પાછળ. છોકરીઓ એવું છે, કારણ કે છોકરીઓ કેમ આ વ્રત, તો કે છોકરીઓ એ બધા ફેમિલીના માટે બેઝમેન્ટ છે. સ્ત્રી એના ઘરમાં અને મેરિડ થઈને જશે ત્યારે પણ
સ્ત્રીના આધારે તો આખું ફેમિલી હોય, બધા એન્જોયમેન્ટ, બધી સ્ત્રી ઘરની દુઃખી હોય, બધા દુઃખવું જ હોય ત્યાં. તો સ્ત્રીને સૌથી આ શીખવાડવામાં આવે છે કે તારે એવી રીતના રહેવાનું કે ડ્રીમ એટલે સુખી સુખી આમ ખીલેલા ખીલેલા રહેવાનું એકદમ. બધા પ્લાન્ટ્સ ને બધી વસ્તુ લિમિટમાં કેમ રાખવું પડે છે? સનલાઇટ લિમિટમાં મળવી. હા, નહીં તો પછી કરમાઈ જાય, બધા ખલાસ થઈ જાય, બધા પ્લાન્ટ મરી જાય. પછી બધું લિમિટ નોર્માલિટી જોઈએ તો જ એ ગ્રીન રહે, મોટા થાય. બધા લાઈવ, બધા જીવો હોય, બધા લાઈવ, બધાને બધું નોર્માલિટીમાં આપવું પડે. પછી જે આપણી કુદરત હોય, કુદરત એનાથી ડરવું જોઈએ. कि जाते हो तो कोई भी देखता ही नहीं, ये वर्ल्ड में कोई किसी का देखता है ही नहीं. वो ऊपर से ही देखता है, अच्छा बोलता है, वो उनकी चिंता में पड़ा हुआ है. दूसरी सभी लोग चिंता, एकदम नॉर्मल है की चिंता है, परिवार की चिंता है, तो आज तो सब चिंता जो करे वो क्या देखेंगे? कुछ भी नहीं देखते. और देखते हैं तो देखने दो उसको, अपने को क्या पसंद है, अनुकूल है. मैं ये कपड़े पहनकर जाऊंगा, सभी को अच्छा नहीं लगेगा. अरे तुम तुम्हारे लिए पहनते हो तो दूसरे के लिए, तुम खाते हो, पहनते हो, ये सब कुछ जो भी करते हो, हमें जो पसंद है, अनुकूल है, वैसे रहो. दूसरे का कहाँ देखना है कि जब जैसे कोई आदमी गुजर गया है तो वहाँ क्या पहनना है वो देखना है. शादी में जाते हैं तो वहाँ सब लोग कैसे पहनते हैं वो पहनना है, वो बराबर है. लेकिन ये पहनेगा तो सबको अच्छा नहीं लगेगा, तो पहनना ही नहीं चाहिए. तो वो जो आपकी बिलीफ है, टाइम बताते हैं. अशोक भाई, आपने अभी टाइम मैनेजमेंट बहुत जरूरी है. इतनी अच्छे बुद्धिशाली लोग जो वर्ल्ड में प्रीवियस ह्यूमन टाइम मिला है, बर्बाद कर. अपने लिए टाइम नहीं निकाला. भगवान की तो बात ही छोड़ दो, तो धर्म की बात ही छोड़ दो. अपने लिए, अपनी फैमिली के लिए, अपनी वाइफ के लिए, अपने हस्बैंड के लिए टाइम क्यों निकाला? आपने अभी बताया ना कि वो चीज को बहुत अच्छी रखते हैं सब, हाँ, वाइफ को अच्छी नहीं रखती. ये आवाज देगी आपको, मुझे इधर क्यों रखा, वो नहीं बोलेगी. भाई बोलेगी 10 दिन भी मेरे साथ बात ही नहीं करती, वो कंप्लेन करेगी. तो उनका ध्यान रखता है, वाइफ का, हस्बैंड का, बच्चे लोग का. बेहतर उसके साथ जो भी टाइम है आपके पास उसका मैनेजमेंट करो. नहीं यही मुझे करना है. थोड़ा जानवरों की माफक આખો દિવસ કામ બહાર કામ નથી, મગજમાં કામ. ઘરમાં આવે કામ. તો ડોક્ટર હોય હોસ્પિટલમાં ડોક્ટર, ઘરે આવે તો वासण એવું જ રહેવું જોઈએ. આ તો ઘરમાં પછી મગજમાં ડોક્ટરનું કામ હો કે આખું બધું કામ પડ્યો. તમે ડિલિવરી થાવ છો ને એ બહુ ડેન્જરસ છે. તમે જે કામ કરો છો એમાં અત્યારે નથી. સૌથી મોટું કોઝિસ છે हार्ट अटैक ना. जमवा बैठा है, खाने के लिए बैठे हैं और उनका जो ठीक है वो किसी के साथ बात कर रहा है, जॉब के अंदर किसी के साथ कोई बात हो रही है. अभी मेरा वो काम है, वो पूरा नहीं हुआ, उसको ये बोलूंगा, इसको ये कहूंगा, अभी ये जाना है. आप इधर खाते हो लेकिन अंदर मन से कहाँ हो, दूसरी जगह पे. तो बहुत बड़ा अंदर कॉजिस होता है. हमारे चित्त की एब्सेंस में हम जब भी खाते हैं तो बहुत हार्ट अटैक और ब्लड प्रेशर का कॉजिस शुरू होता है. लोग बोलते हैं कि खाने से होता है, खाने से कुछ भी नहीं. सब लोग खाते थे पहले, घी भी खाते थे, तेल भी खाते थे, सब कुछ खाते थे. फिर भी इतना डिसीज नहीं था. क्यों? वो जब भी खाते थे वो आनंद से. दूसरा सोचते नहीं थे कि अभी काम पे जाएंगे तो वो करेंगे. खाने के लिए बैठे, आराम से खाओ, आराम से सो जाओ. सब कुछ वो जो भी मिला हुआ है उसमें बहुत आनंद लेने के लिए वो सोचता है.
अभी क्या है कि जो मिला है उससे ज्यादा लेने के लिए ही टाइम मुझे जाता है। अभी इससे अच्छा ये हो जाए, अभी इससे अच्छा हो जाए, फिर मेरा फ्यूचर कंप्लीट, फिर मुझे कुछ करना नहीं पड़ेगा। लेकिन फ्यूचर तब रहेगा जब आप वर्तमान में रहेंगे। कई लोग इतनी सारी मेहनत करके सब कुछ बना देता है कि फ्यूचर में हमें कुछ करना नहीं पड़ेगा, बच्चे लोग अच्छे हो गए, घर गाड़ी ऐसा सब कुछ मेरा अच्छा हो गया, मुझे देखना नहीं पड़ेगा। लेकिन वो करने के लिए इतना मेहनत करता है तो उसको डिसीजन करता है। फिर क्या होता है, डॉक्टर बोलते हैं आपको तो हॉस्पिटल में रहना पड़ेगा। उन्होंने जो सब कुछ बनाया वो कहाँ जाएगा, उसको तो हॉस्पिटल में रहने के लिए गया, घर भी गया, बच्चे लोग भी है, सब चीजें रही, पैसा भी रहा, जहाँ भी आपने इन्वेस्ट किया सब कुछ रह गया। वो करने के लिए आपका जो डिसीज शुरू हुआ तो आपके हॉस्पिटल में जाके रहना, और पैसा भी कहाँ जाएगा, हॉस्पिटल के अंदर। चिंता में जाएंगे। नॉर्मल मेहनत करो, लाइफ जीना है, हम काम करना है, हमारी लाइफ चलनी है। बहुत कुछ लेना है, बहुत कुछ करना है, इसके जैसा करना है, वो हमें दुख शुरू करता है। हमें हर रोज हमारा जो काम मिलता है वो करो आराम से, और साथ में एंजॉय भी करो, हमारी लाइफ एंजॉय करो। जैसे पक्षी है, जानवर लोग है, सब देखो उनको कितना आनंद, डॉग है, सब कितना आनंद करते हैं। जब भी उसको कुछ भी खाना मिलता है वो हमें मालूम करता है, लेकिन ह्यूमन बहुत जरूरत है करने की, पूछना कोई बात है जरूर पूछना, प्रश्न है तो जरूर पूछना। તમારું હિન્દીનું ટ્રાન્સલેટ કરી નાખું છું અને એવું લાગે છે કે તમે વધારે ઊંડા બોલો છો હિન્દીમાં, ઊંડું કરો છો, આપણને એટલું બધું નથી આપતા તમે હિન્દીમાં। હા એકદમ સરસ આવે છે એ લોકોને હિન્દીમાં। આ પહેલી વખત મને 108 નું નહોતું ખબર કે 108 લાઈવ્સ મોક્ષે જતા હોય, લાઈક એવું તમને એવું લાગશે 108 જતા જ હોય મોક્ષે, લાઈક દરેક શું સેકન્ડ કે કેવી રીતે દરેક સમય, એટલે કયું સમયમાં? સૌથી નરમ નરો પાર્ટ ટાઈમ, હા એટલે સેકન્ડ થી નીચે ત્યારે 108 જતા જ હોય, અને આપણે 108 નું શું બીજું હોય કે ના તમે કીધું કે આપણે લાઈક 108 વખત બોલવાનું શું, એવું શું હતું તમે કઈ? એ તમે નૌકા મંત્ર 108 વખત બોલો તો શું થાય? પૂછે છે 108 વખત કેમ બોલવા? ઓ પણ આપણે બોલતા નથી એટલા બધા, એ બોલે ઓ બહુ સરસ, એ પૂછે છે કે હા સરસ સરસ, કેમ બોલવા? હા ઓકે હા। આપણને નહીં કહેતા તમે બધા બોલો, અને 5 વખત તમે કઈ બોલો એનું શું પછી કેમ 5 વખત? પંચપરમેષ્ઠી, અને પંચપરમેષ્ઠી શું? નમો હરિયંતાણમ હરિયાણમ સ્વાધ્યાય, આપણે પંચ પરમેષ્ઠી ભગવંતોને એ બોલે ત્યારે એ લોકોનું છે। હા पंचपरमेष्ठी। હા ये जो 5 पद है, अरिहंत, सिद्ध, नमो सिद्धानम, नमो आयर्यानम, नमो वज्रायानम, नमो लोहे सत्वसाहुनम, ये 5 कैटेगरी उसको पंच परमेष्ठी। 5 अरिहंत सिद्धानम मतलब 5 पद છે, 5 कैटेगरी, એને આપણે નમસ્કાર કરીએ એટલે પંચ પરમેષ્ઠી, એટલે 5 વાર બોલો। માણસના મન એટલા બધા શક્તિ વગરના છે ને એટલે 5 વાર બોલે તો એનું ધ્યાન જાય, જોરથી બોલાવવું પડે, કોન્સન્ટ્રેશન થતા નથી। અને તમે કીધું કે કૃષ્ણના લોકો આ કાળ જેવો ને ટાઈમ નથી એવો, માણસને કોન્સન્ટ્રેશન બે જ વસ્તુ થાય, કાં તો મનીમાં કાં તો સેક્સમાં, આ સિવાય કોઈ જગ્યાએ એનું માઇન્ડ કોન્સન્ટ્રેટ કરવું ટાઈમ એવો।
अब એમાં જ વધારે થાય, એમાં કરવું ના પડે, એની મહેનત થઈ જાય. બીજા બધામાં કરવું પડે, મહેનત કરવી પડે. અને લાઈક ક્રિશ્ચન લોકો તમે કીધું કે એકદમ શાંતિથી એ લોકો પ્રાર્થના કરે, તો આપણને આવી રીતે કેમ આપણું ગુમો વાળું છે? ગુમોવાળું કારણ કે આને કોન્સન્ટ્રેટ નથી થતું. પણ એ લોકોને થાય છે વધારે એ લોકો બહુ સરસ થાય. હા એ લોકો તો આમ બેસે એટલે થઈ જ જાય, ભગવાન જોડે અટેચ છે, હા ગોડ જોડે અટેચ છે. એને કોઈ વિકલ્પ જ નહીં બધી બહારની વસ્તુનો ઇફેક્ટ જ નહીં. એને તો પ્રેઝન્ટ જે ચાલતું એમાં ઇન્વોલ્વમેન્ટ એનું. और पहला कहता था कि यहाँ के लोग जो धर्मेश लोग होते हैं वो तो जो भी कार्य करते हैं नहीं उसमें बहुत इन्वॉल्वमेंट होता है उनका. पूरी उसकी वाइफ भी उसको याद नहीं आती, उसका घर भी याद नहीं, कुछ भी नहीं. वो खाते हैं तो बस वही आनंद लेते हैं. वो काम करते हैं तो वहाँ ही फोकस रहता है. काम भी अच्छा होता है, उसका फोकस ज्यादा रहता है. तो वो जब प्रेयर में जाते हैं वहाँ भी उसका कॉन्सेंट्रेशन अच्छा रहता है. वो सहज है. ये जो फॉरेनर्स लोग हैं इसको सहज आत्मा बोला जाता है. उनका जो प्रकृति है बिल्कुल नेचुरल है, निकल भी नहीं है बहुत. डेवलपमेंट है उनका. इंडियन लोग इससे ज्यादा डेवलप है. ये जो फॉरेनर्स लोग हैं सब सभी बाहर के ये लोग, इंडिया के बाहर के लोग, वो लोग सहज मीन्स उनका क्रोध मान माया लोग बहुत डेवलप नहीं हुए, बहुत छोटे छोटे. जैसे पौधा होता है एकदम तुलसी का पौधा है तो एकदम इतना छोटा ही है. जैसे क्रोध मान माया लोग उनके बहुत कम है, अभी डेवलप नहीं हुए, तो उनको ज्यादातर दुख भी नहीं है. इंडियन जैसा उनका घर नहीं है, उनकी वाइफ चली जाए, उनको कोई पैसा भी जितना आया है तो आनंद कर देने का, खर्च कर देने का, कल क्या होगा वो ज्यादा सोचते नहीं है. क्यों? तो उनके अंदर जो लोभ है, जो मान है वो बहुत कम है, डेवलप नहीं हुए. वो लोग रोजमर्रा माया लोग के अंदर बहुत अभी डेवलप नहीं हुए, इसीलिए उसको ज्यादातर दुख है ही नहीं. मानसिक कोई दुख नहीं है. फिजिकली उसको कुछ खाना नहीं मिला जो पसंद है तो उसको दुख लगता है, लेकिन थोड़ी देर के बाद वो भूल जाता है. अपने लोग नहीं भूलते. ये फॉरेनर्स का रोजमर्रा माया लोग में अंदर डेवलप है, वो इनर अंदर डेवलप है और आउटर में बहुत डेवलप है. सभी फॉरेनर्स के लोग यहाँ जो भी लोग हुए, जो साइंटिस्ट भी हुए, वो यहाँ के लोग हैं, वो बाहर की चीजों में बहुत डेवलप हुए. बहुत सारी सुविधाएं उसको ने इन्वेंशन की, जैसे रोड बनाए, गाड़ियां बनाए, कुछ कितनी डेवलपिंग की है. तो आउटर जो इंटेलेक्ट है वो उनकी बहुत है, क्योंकि इनर उनको पसंद नहीं है. रोड बनाए लोग कम है, उसका अंदर बहुत ज्यादा पसंद नहीं. इंडियन का बहुत जबरदस्त रोड मानना है. इसकी 2 पीढ़ी 3 पीढ़ी तक चलता है. कॉलेज का तो लड़का और लड़की 10-12 साल 15 साल हो गया तो उसको छोड़ देता है, आपको जो करना है करो, पता नहीं. और इंडियन लोग होते हैं तो उसका लड़का की शादी हो जाए फिर भी वो फादर सोचता है कि उनको समझ में नहीं आया. अगर क्या मानते हैं इंडियन, अभी मेरा बच्चा ही है, वो तो बड़ा ही हो गया, शादी भी हो गई, उसके भी लड़के आ गए, फिर भी वो फादर क्या मानते हैं, अभी ये छोटा ही है. क्योंकि उनके अंदर रोज बहुत डेवलप हुए, इसीलिए उसको दुख भी ज्यादा होता है. और जो क्रोध माया लोग में डेवलप है उसको ज्ञान की जरूरत है, आत्मा की जरूरत है, धर्म की जरूरत है, क्योंकि दुखी बहुत है. अभी ये तो दुखी है. ये क्रोध माया लोग इतने डेवलप हुए हैं
उसको जितना भी मिल जाए फिर भी वो दुखी रहे, उसको संतोष ही नहीं होगा। डेवलप है फॉरेनर्स लोग को तो उसकी जो इच्छा है वो मिल गया, फिर दूसरा लेने की इच्छा नहीं हो तो मजा करके उनका क्रोधमान मानो भी इतना है। डेवलपिंग है, इनर डेवलपिंग। बहुत सहज लोग है जिसके साथ उसको पसंद है तो बोलेगा बैठेगा, नहीं पसंद है तो चला जाए, कोई झंझट नहीं है उसको। इंडियन लोग तो अंदर अलग है बाहर अलग है, डेवलपिंग है। जो लाइफ डेवलप होगा हमें चलता है। तो दोबारा सहज कैसे बनते हैं? पहले ये नेचर के अंदर डेवलपिंग पीरियड होता है, जैसे वन सेंस से जीव का डेवलपिंग शुरू होते ह्यूमन में फिर अफ्रीका डेवलप होते इंडिया में जाते हैं। जैसे जैसे उनका क्रोध मन बड़ा होता रहता है डेवलपिंग, तो वो डेवलप होने के कारण बहुत दुखी होता है। फिर वो फ्रीडम ढूंढता है, फ्रीडम ढूंढता है, सुख के लिए वो ढूंढता है कि मुझे अब ऐसा सुख चाहिए कि कभी जाए ही नहीं, परमानेंट सुख चाहिए। वो क्रोध में जितना डेवलप हुआ इसी कारण से वो बोलते हैं मुझे अब परमानेंट सुख चाहिए, ये सब सुख नहीं सकती। डेवलपिंग है, जीव का डेवलपिंग है, और डेवलप होता है तभी इंडिया में उसका जन्म होता है, फिर वो मुक्ति की तलाश में आता है। ये लोग सब यहाँ के लोग हैं, उनको मुक्ति की जरूरत नहीं है, वो तो मुक्त ही है, डेवलपिंग है। उनको तो आनंद है, खाना पीना मिलता है, सब कुछ जो मजा करना मिलता है तो उसका आनंद है उसका। हाँ वो भी डेवलप हो रहा है, धीरे धीरे यहाँ से डेवलप होते आगे जाएंगे। Oh my gosh, you're so cute. यहाँ के लोग He's like so easy. He doesn't get afraid. He's like, uncle, I'm gonna keep going. मानते हैं, बिलीव करते हैं, He's like, I'll just turn डेवलप off the fan. ये कर्म का अधीन सब कुछ हो रहा है, ऐसी बिलीव करते हैं। मैं ऐसा करूंगा तो पाप होगा, ऐसा करूंगा तो पुण्य होगा, वो बिलीव करता है। उनको बिलीव नहीं है, उनको तो वो अभी जो किया वो कर दिया, ये यही जन्म है, दूसरा जन्म है ही नहीं, इसलिए वो जैसे मजा करता है। डेवलपिंग है, धीरे धीरे वो भी डेवलप होगा, फिर उसका बर्थ आगे बढ़ता बढ़ता। हम भी वैसे ही आए हुए, सभी लोग सभी जीव डेवलप होते 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 वन सेंस 5 सेंस के अंदर मनुष्य होकर बहुत इतने साल होते होते डेवलप इंडिया के अंदर आते सब लोग डेवलप हो रहे हैं। वेस्टर्न कंट्रीज जैसा थे, ये लोगों सुख शोधवानी मेथड से बाहर के अंदर जाओ, पहला बाहर सुख शोधो, બધી ફેસિલિટી બહારના કોઈ પણ દુઃખ રહેવાના જોઈએ, એ લોકો બધા સુખ શોધવામાં બહાર से पहले सुख शोधते हैं, बाहर से इन्वेंशन करते आगे बढ़े, दुख रहना ही नहीं चाहिए। और जो ईस्ट साइड के पूर्व के लोग हैं, उन्होंने सोचा कि हमें बाहर से कुछ ढूंढना नहीं है, अंदर से ढूंढना है। वो मेडिटेशन मंत्र सब अंदर से ढूंढने का शुरू किया, तो बाहर डेवलप ही हुए जाए। ये लोग बाहर डेवलप आउटर में बहुत डेवलप हुए, सभी कंट्री के अंदर देखो कितना डेवलप होता है, क्योंकि वो सुख को ढूंढने के लिए, सुख लेने के लिए ये इन्वेंशन करते हैं यहाँ से बाहर से। और वो पूर्व के लोग हैं, ईस्ट के लोग, वो सुख ढूंढने के लिए भीतर से
इन्वेंशन करते हैं, यहाँ मैं ऐसा अंदर करूँ मुझे सुख लगे। जो दोनों की है प्रणाली है सोचने की, ठीक है, ऐसा है, वैसे ही करता है, डेवलप होते हैं, लेकिन सभी लोग सुख ही ढूंढते हैं, सभी जीव मात्र, जैसे एकदम कोई पक्षी है वो भी सुख ढूंढता है, कोई भी जीव सुख ही ढूंढते हैं, ધીરે ધીરે મેળવવા માંગે છે અને સુખ મેળવવા માટે હજી ડેવલપ થાય પહેલા એવું થાય કે ખાવામાં શું, જોવામાં શું, ફરવામાં શું, એમ કરતા 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 આગળ જાય પછી છેલ્લા એની ખબર પડે તો હું આત્મામાં છું છે, પછી એને ખબર પડે જય સચિદાનંદ। पूछना कोई प्रश्न तो जरूर पूछना। हाँ जरूर जरूर लोग टाइम स्पेंड करते हैं, सब कुछ पूरा करते हैं, तो कैसे फोकस किसी इंसान को रखना चाहिए एक डायरेक्शन को लेके जिसके ऊपर हमें बहुत भाव आते हैं, जिसको देखते ही हमारे भाव बढ़ते हैं, अच्छा होता है उसको भगवान। और ये सभी क्या है, अलग अलग दिखते हैं हमें, राम है, कृष्ण है, हनुमान जी है, गणेश जी है, सब दिखते हैं, वो बाहर मूर्ति के स्वरूप में अलग अलग है, लेकिन उनका जो नॉलेज है, उनका जो ज्ञान है, वो तो एक ही है। हाँ, आपको जो भी मूर्ति, भगवान का नाम, जो आपका अंदर आनंद देता है, ये पूरे विश्व भूल जाते हैं उसको बदलने के लिए, और धीरे धीरे वो बदलने से काम नहीं चलेगा। इससे आगे क्या है, तो हमारे भीतर जो भगवान है उसको हमें ढूंढना है। ये जो बाहर मूर्तियां है, ये जो भगवान है, वो सब तो प्रतीक है, सिंबॉलिक है, तो हमने बनाया हुआ है। पूरी मूर्ति बनाई हुई है, तो किसने बनाई? इंसान ने बनाई। अब इंसान उसको बना के फिर क्या करता है, झगड़ा करता है, ये हमारा मंदिर, ये हमारी मूर्ति, इसको कुछ होना नहीं, झगड़ा करता है। भगवान ने इंसान बनाया, इंसान ने भगवान, उसको मालूम नहीं है कि ये जो मूर्ति बनाई हुई है वो तो सिंबल है, इसके पीछे उनका जो नॉलेज है, उनका जो ज्ञान है, वो क्या है कि वो राम, कृष्ण, हनुमान जी सब वही मानते थे कि आत्मा ही परमात्मा है, आत्मा ही अनंत ज्ञान वाला है। तो जब हम आत्मा को ढूंढते हैं, आत्मा मिलते हैं, तो ये सभी की बदला होता है। लेकिन अभी क्या है कि हमें कोई भी भगवान की मूर्ति के मंदिर के अंदर गए तो हमें प्रार्थना करनी चाहिए, हे भगवान आप मेरे भीतर बैठे हुए हैं, लेकिन मुझे पता नहीं है अभी, इसीलिए मैं आपका दर्शन करता हूँ और मैं प्रार्थना करता हूँ कि आपका जो स्वरूप है रियल वो मेरे अंदर है, उसका पता चले मुझे, ऐसा कुछ करो। हम तो क्या करते हैं, मूर्ति के पास जाते हैं, भगवान के पास जाते हैं तो कुछ मांगने के लिए जाते हैं, मेरा ये अच्छा कर दो, ये अच्छा कर दो, ये बराबर। जैसे मंदिर के बाहर, इंडिया के अंदर मंदिर के बाहर सब जो मांगने वाले बैठे हैं भिखारी, एक भिखारी ने बोला यहाँ लोग क्यों बैठते हो,
तो भिखारी ने बोला कि मैं बाहर बैठा हुआ भिखारी हूँ, तुम अंदर जाके भिखारी बनते हो, तो उन्होंने फर्क कुछ है ही नहीं, तुम अंदर जाके मांगते हो, मैं तुम्हारे पास मांगता हूँ। सब मांगते हैं, और क्या मांगते हैं? जो भगवान के पास नहीं है वो मांगते हैं। भगवान के पास ये रिलेटिव जो चीजें हैं वो बिल्कुल है ही नहीं उनके पास। उनके पास तो बहुत बड़ा ज्ञान है, बहुत बड़ा आनंद है, वो उनके पास है, वो कोई मांगते नहीं। हम मांगते हैं कि मेरा घर ठीक कर दो, मेरी जॉब ठीक कर दो, मेरा बच्चा ठीक हो जाए, मेरा डॉक्टर हो जाए, ये हो जाए। हम सब रिलेटिव संसार की बाबतें मांगते हैं, वो उनके पास है ही नहीं। अगर किसी ने वो मांग लिया, ऐसे प्रार्थना करी और उसका काम हो गया, वो बिलीव करने लगेगा कि यहाँ मैंने प्रार्थना की, मेरा भगवान ने सुन लिया। फिर जब काम नहीं होगा तभी वो भगवान को डांटता है कि मेरा भगवान काम नहीं करता। सच में भगवान क्या है, क्या करता है, कैसा स्वरूप है, वो ही नहीं जाना। इसीलिए आपको समझ में आना चाहिए कि जो भी भगवान की मूर्ति हमें बहुत आनंद कराती है, ये संसार विस्फोट होता है, हमें शांति रखती है, तो बस है। 10 मूर्ति पूजा करने से तो जरूर नहीं है, जरूर नहीं है। ये कई मंदिर में क्या करते हैं, जैन का मंदिर की मूर्ति शंकर जी रखते हैं, हनुमान जी पे रखते हैं। वो क्या क्यों रखते हैं? यहाँ तो सब लोग आ जाए, जैसे हनुमान को मानने वाले 10 लोग हैं, तो वो तो हनुमान जी मूर्ति देखेंगे तभी आएंगे नहीं। और राम को मानने वाले उसकी भी मूर्ति रखो, गणेश जी की भी रखो। वो लोग क्या करते हैं, बिजनेस के लिए सभी मूर्तियां रखते हैं, लोग आए इधर, और हम भी उलझन में पड़ जाते हैं। फिर वहाँ गणेश जी भी देखते हैं, वो नाराज हो जाएगी, इसकी पूजा नहीं करेंगे तो ऐसा हो जाएगा। वो हमारे भीतर एकदम भय शुरू होता है, डर शुरू होता है और लताते हैं। तो जरूरत नहीं है, आप एक ही भगवान के दर्शन करते हो, एक ही जगह पे बैठते हो, भाव से पूजा करते हो, सब भगवान का है। भगवान की पूजा करने के लिए टेंशन जाना जरूरी है। कुछ भी जरूरत नहीं है, कुछ भी जरूरत नहीं है। ये सब किसको जरूरत है? जो बाल मंदिर वाले लोग हैं, जो हैबिचुएटेड है, तो मंदिर जाने के बाद ही मुझे अच्छा लगता है, तो उसको जाने दो। लेकिन वास्तव में तो भगवान क्या है वो जानने के बाद ही पूजा होती है। आप मूर्ति की पूजा करते हो, भगवान की नहीं, क्योंकि भगवान को पहचानते ही नहीं। हम भगवान को पहचानते ही नहीं, भगवान क्या है वो ही नहीं जानते। हम तो ये लोग बताया मूर्ति की पूजा करने का, ऐसा करते सब लगाते बस। आप मूर्ति की पूजा करते हो, भगवान की पूजा नहीं करते, क्योंकि भगवान क्या है वो ही हमें पता नहीं है, कैसे पूजा करेंगे। सच्ची पूजा क्या है? भगवान की किसी की भी जीव को दुख न हो, वो बहुत बड़ी पूजा है। हमारे निमित्त से, हमारे मन से, हमारे भाव से, हमारी स्पीच से किसी को भी दुख न हो, वैसा हम रखे, बहुत बड़ी पूजा है। इतनी अच्छी पूजा है, लेकिन हमें वो पता ही नहीं है। जैसे जिसके भीतर भगवान है उसको हम दुख देते हैं, और जो मूर्ति है उसको हम भाव कराते हैं, फूल सब लाते हैं, पंखा लगाते हैं, सब कुछ करते हैं। बातें जिसको जरूरत है, जिसके भीतर रियल भगवान है, उसको हम बताई नहीं पूजा। हमारे मन से, हमारी वाणी से, हमारे वचन से किसी को भी दुख न हो,
ऐसा भाव बहुत बड़ी चीज है। बहुत बड़ी चीज। अगर ये आपने कर ली फिर आप मंदिर में नहीं गए भगवान आपको याद विचारधारा हो गई नहीं, वो तो डेवलप होगा तो चेंज होगा। जैसे जैसे वो डेवलप होगा वैसे चेंज होगा। हम करने जाएंगे वो तो नहीं होगा, टकराव होगा। क्योंकि उनको जो डेवलपमेंट है वो अलग है। जैसे 10वीं कक्षा के स्टैंडर्ड के जो बच्चे लोग हैं उसको आप 10वीं कक्षा के टीचर के साथ मिला कराएंगे तो क्या होगा, उसको समझ में नहीं आएगा, वो उसको जरूरत नहीं है। तो धीरे 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 डेवलप होगा। फिर 9th स्टैंडर्ड इसने पास कर दिया, फिर वो 10वीं कक्षा के टीचर की बात को समझ में उसका भी बहुत सक्षम होगा। अगर हमें किसी को कोई बात बताई उसकी समझ में बराबर नहीं आती तो आप साइड पे रखते हो। डेवलपमेंट का फर्क होता है, दिखता है सब मनुष्य आदमी सब लोग देखते हैं, लेकिन डेवलपमेंट माइंड का समझ का डेवलपमेंट अलग अलग है। हम कई बार बोलते नहीं कि आपको क्यों समझ में नहीं आता कि ये इधर ही रखना है, क्यों इधर रखते हो, तो वो नहीं समझ में आएगा। उनका जो डेवलपमेंट है वो अलग है, तो आप उसके साथ एडजस्टमेंट करो। इनको इधर His diagnosis is cancer from. प्लेस करने की जरूरत नहीं, उसको टकराव करने अलग अलग डेवलपमेंट है। तो हमारा जो डेवलपमेंट है, हमारा जो व्यू पॉइंट है वो समझ में उसकी आ जाए। I'm trying to translate it with ChatGPT. थोड़ी गुजराती है, थोड़ा है हाँ, तो साल ये नॉन साइड yeah. इंग्लिश होता है पर तो आप बहुत गुजराती सीखे गुजराती बहुत जरूर आपका प्रॉब्लम Jai Satchidanand. Prayer to pure soul. O pure soul within me, you reside within all living beings, just as you resides in me. Your divine form is my real form. My real form is Shuddhatma. O Shuddhatma Bhagavan, with infinite devotion and oneness, I offer my salutation to you. I confess to you all mistakes that I have committed in my ignorant state. I sincerely repent for these mistakes and ask for your pardon. O Lord, O Shuddhatma Bhagavan, please forgive me, forgive me, forgive me, and give strength not to repeat this mistake again. O Shuddhatma Bhagavan, please bless us with such grace that this separation from you disappear and we attain oneness. O Lord, O Shuddhatma Bhagavan, please bless us. Bless us. We attain oneness with you. We attain oneness. Bless us. Bless us. Jai Satchidanand. जय जयकार हो दादा भगवान नासिम, जय जयकार हो दादा भगवान नासिम, जय जयकार।